રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। મનપા ગેમ ઝોન અને ફૂડ કોર્નર બનાવવાની તૈયારી દર્શાવી। કેવી બ્રિજ નીચે મનપા બનાવશે ગેમ ઝોન। વેપારીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બ્રિજ પાસેના વેપારીઓ ટ્રાફિકની સમસ્યાને કારણે કરી રહ્યા છે વિરોધ। રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। મનપા ગેમ ઝોન અને ફૂડ કોર્નર બનાવવાની તૈયારી દર્શાવી રહી છે, ત્યારે કેવી બ્રિજ નીચે મનપા બનાવશે ગેમ ઝોન। વેપારીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બ્રિજ પાસેના વેપારીઓ ટ્રાફિકની સમસ્યાને કારણે વિરોધ કરી રહ્યા છે। રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। મનપા ગેમ ઝોન અને ફૂડ કોર્નર બનાવવાની તૈયારી દર્શાવી। કેવી બ્રિજ નીચે મનપા ગેમ ઝોન બનાવશે। વેપારીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બ્રિજ પાસેના વેપારીઓ ટ્રાફિકની સમસ્યાને કારણે વિરોધ કરી રહ્યા છે। રાજકોટના દ્રશ્યો। રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોનને લઈને વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। મનપા ગેમ ઝોન અને ફૂડ કોર્નર બનાવવાની તૈયારી દર્શાવી। અમારા સંવાદદાતા શનિ લાઈવ જોડાયા છે। શનિ, રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કારણ? કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। મનપા ગેમ ઝોન અને ફૂડ કોર્નર બનાવી રહ્યું છે। ફરી એકવાર અમારા સંવાદદાતા શનિ જોડાયા છે। શનિ, રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોનને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। જી શનિ। રાજકોટના કાલા રોડ ઉપર જેટના મહાનગરપાલિકા દ્વારા ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે, 1 કરોડના ખર્ચે આ ગેમ ઝોન નિર્માણ પામી રહ્યું છે। જે ઓવરબ્રિજની નીચે આ ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા અત્યારે લોકોના મંતવ્ય લેવામાં આવ્યું છે, વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ક્યાંક લોકો આ ગેમ ઝોનમાં ભોગ ન બને તે માટે લોકો આનો વિરોધ કરી રહ્યા છે। આસપાસના વેપારીઓ પણ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે તેને લઈને સ્થાનિકો શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરશું કે ગેમ ઝોનને લઈને અત્યારે લોકો શું કહી રહ્યા છે। રાજકોટમાં કે અલગ અલગ જે લોકો હોય છે તે અહીંયા જોવા મળતા હોય છે, ત્યારે તમામ લોકો શું કહેશો? ગેમ ઝોન બનાવવામાં થઈ ગયું, ગેમ ઝોન બનાવે ને યમન બાપા અમારે દઈ દીધા એકવાર। આ ચોક્કસથી આ દ્રશ્યો છે કે રાજકોટમાં અત્યારે ગેમ ઝોન જે બનાવવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો છે રાજકોટના કાલા રોડ ઉપરના, કે જ્યાં અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે ગેમ ઝોન ક્યાંક મોતનો માછડો ન બને તે માટે કોંગ્રેસ હવે વિરોધ ઉપર ઉતરી છે ને વેપારીઓ અને લોકોના છે તે મંતવ્ય લઈ રહી છે કે રાજકોટના કાલા રોડ ઉપર અંડરબ્રિજની નીચે ગેમ ઝોન ન બનવું જોઈએ। ત્યારે સ્વાભાવિક છે કે જેટના ક્યાંક ન્યુસન્સ ન ફેલાય, તો બીજી તરફ અહીંયા વેપારીઓને પાર્કિંગ સહિતની સમસ્યાઓ થાય છે। આ સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકાએ અભિપ્રાયો બાદ આ ગેમ ઝોન બનાવવા માટેની તૈયારી છે તે દાખવી છે। તેને લઈને અત્યારે ઠેર ઠેર આ ગેમ ઝોન બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે, અને બીજી તરફ વેપારીઓ અને લોકો છે તે આનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં કોર્ટના દ્વાર પણ વેપારીઓ ખખડાવે તેવું લાગી રહ્યું છે। જી।